પૂજ્યશ્રીના મુખે એક સુંદર નમસ્કાર મહામંત્રનું ગાન કરી આપણે સિદ્ધ ચક્ર લઘુ પૂજનમાં આપણા મનને પરોવીએ. હેલો શ્રવણ ભગવાન મહાવીર સ્વામીજી નમો અનંતાન નમો સિદ્ધાન નમો હરિયાણ નમો વજ્જાયણ નમો લોય સપ્પ સાવણમ હેલો એસો પંચમોક્તારો સો ભાવપણ સર્વ મંગલાનંદ સપ્પે સિંહ પરમો હરિ મંગલમ ચત્તારી મંગલમ અનંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી વનંતો ધમો મંગલમ ચત્તારી લોકતમા અનંતા લોકતમા સિદ્ધા લોકતમા સાહુ લોકતમા કેવલી વનંતો ધમો લોકતમો ચત્તારી શરણ ભવજ્જામિ અનંતે શરણ ભવજ્જામિ સિદ્ધે શરણ ભવજ્જામિ સાહુ શરણ ભવજ્જામિ કેવલી વનંતમ ધમ્મમ शरणम भवज्जामि. जैना कन्वेंशन 2025 शिकागो के शुभारंभ से पूर्व मंदिर जी की यह प्रतिष्ठा, मंदिर जी का शुभारंभ मैं यही कहूंगा कि मन की ममता जब माटी से जुड़ती है तो शैतान पैदा होता है और मन की ममता जब तन से जुड़ती है तो इंसान पैदा होता है. ममता बंधन है तो अनमोल मुक्ति का द्वार भी. मन की ममता जब चेतना से जुड़ती है तो भगवान पैदा होता है. आंखों में अगर मुस्कान है तो इंसान तुमसे दूर नहीं और आंखों में अगर उड़ान है तो आसमान तुमसे दूर नहीं. शिखर पर बैठकर विवेक ने यही गीत गाया, श्रद्धा में अगर जान है भगवान तुमसे दूर नहीं. आइए हम भगवान आदिनाथ प्यारे तीर्थंकर 24वें तीर्थंकर भगवान महावीर इन 24 ही तीर्थंकरों का स्मरण करते हुए जैना कन्वेंशन 2025 के शुभारंभ पर बहुत बहुत सभी को शुभकामनाएं. ओम जैना कन्वेंशन के शुभारंभ परमात्मा की स्थापना से इससे उत्तम कुछ और नहीं. मैं इस शुभारंभ के इस दिव्य क्षणों में लाभार्थी परिवार का और पूरी जैना कन्वेंशन टीम का बहुत बहुत धन्यवाद करती हूँ, बहुत धन्यवाद करती हूँ, क्योंकि ये शुभारंभ प्रभु के स्मरण के साथ में है. इससे इस कन्वेंशन को एक्स्ट्रॉर्डिनरी शिखर लगेंगे. आज इसको हम अनुभव कर रहे हैं. The heartiest congratulations to all the team members for this amazing opening. પરમાત્માનું દ્વાર ઉદ્ઘાટિત થયું છે અને એમ લાગે છે કે બધાનું હૃદયનું દ્વાર ખુલે અને ભાઈઓ અને બહેનો એ દ્વાર જ્યારે ખુલશે it is an opportunity. We have to seize this day. Jaina Convention is making a historical event to opening the first dwar and connecting with Paramatma, and this connection is making the highest progress, peace and prosperity in this trouble-torn world. So peace for each and every soul. Thank you, thank you. હવે આપણે અહીંયા પૂજનની શરૂઆત કરીએ છીએ. અહીં આપણે મિની શિવચક્ર પૂજન કરીએ છીએ. આપણે શ્રેણીકભાઈ આપણને પૂજન કરાવશે. એની સાથે સાથે થોડું મ્યુઝિક પણ એમની વગર ચાલશે. 10 મિનિટનું આપણું પૂજન છે. આખું મિની શિવચક્ર પૂજન કરીશું. બસ થોડી શાંતિ રાખજો બધા. સિદ્ધ ચક્રના ગુણ ઘરના वांछित पूर्ण दुख हरो बंधु भाने बजा. नमो सिद्धाणो आर्याणो वज्रायण नमो लोहे सप्प सावणवे संवत्सरंकारो सप्प भावपणासणो मंगलानंद सप्पे सिद्धर्मम वै मंगलम्.
यस्य प्रभावान् विजयो जगत्याम् सप्ताङ्गराज्यं विभूरिभाग्यम् परत्र देवेन्द्र नरेन्द्र तस्यात् तत्सिद्धचक्रं विदधातु सिद्धिम् अर्हन्तो भगवन्तैन्द्रमहिता सीताश्च सिद्धिस्थिता आचार्याजेन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनम् कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु મંગલમ. આજે સૌભાગ્યશાળી છે આપણે અષ્ટાપદની તળેટીમાં જાણે આપણે બેઠા હોઈએ. શત્રુંજયની તળેટીમાં ઘણીવાર બેસીને આરાધના કરવાનો મોકો મળ્યો હોય, પણ આજે જાણે આપણે અષ્ટાપદની તળેટીમાં બેસીને સિદ્ધચક્ર ભગવંતની આરાધના કરી રહ્યા હોઈએ એવા ભાવ સાથે વજ્રપદ સ્તોત્ર દ્વારા આત્મરક્ષાનું વિધાન બધા સાથે મળીને કરીશું. જે પ્રમાણે મંત્રાઓ બતાવવામાં આવે બધા જ સાથે કરજો. ઓમ પરમેષ્ઠિ નમસ્કારમ સારમ નવપદાત્મકમ આત્મરક્ષકમ વજ્રમ અંજરામં સ્મરામ્યહં. ઓમ નમો હરિહંકાણમ શ્રીરસ્તમ શિરસી સ્થિતમ. ઓમ નમો સિદ્ધાણમ ઓકેયો પ્રબલમ પરમ. ઓમ નમો આયર્યાણમ અંગરક્ષતિશાલિની. ઓમ નમો ઉચ્ચાયાણમ આયુધમ હસ્તયો દૃઢમ. ઓમ નમો સપસામણમ. ઓમ જગે પારયો સુમે ઈશો પંચન ઓંકારો શ્રીરાવજ્રપરિતરે સપ્તાપાપનાશનો ભદ્રો વજ્રમયો વૈ મંગલાણં ચ સર્વે સિદ્ધાદિહાકરકાર્તિકા સ્વાહં ભદ્રવદં મેયં ભડરો ભવૈ મંગલં ભદ્રો પરિભદ્રમયં સૌથી પહેલું પૂજન આ ભૂમિના જે કોઈ પણ અધિષ્ઠાયક દેવ હોય એવા ક્ષેત્રપાલ દેવનું પૂજન અહીંયા આપણે કરીશું. ઓમ શામ શિવ છોમ છેમ છોમ છ અદ્રસ્થ ક્ષેત્રપાલાય સ્વાહા. અને શંકરસ્તવ દ્વારા પરમાત્માની સ્તવના કરીશું. નમો ધૃણમ સ્તોત્ર દ્વારા ડાબા ઢીંચણની જયા કરજો. નમો ધૃણમનિયમ દાનમ ભગવંતાણમ આયરણમ દિથૈરણમ સયન સંબુદ્ધાણમ પરિશુદ્ધમાણમ પરિસસિયાણમ પરિસવર પુંડરીયાણમ પરિસવર ગંગાધ્યણમ લોકોત્તમાણમ લોકનાણમ લોકહ્યાણમ લોકપ્રિવાણમ લોકભજવગરાણમ અભયદયાણમ ચક્રુદયાણમ મંગલયાણમ શરણ્યાણમ ઓભીર્યાણમ ધમર્યાણમ દમદેશ્યાણમ ધમનાયમાણમ ધમ્મસારણ્યમ ધમ્મવર ચાવરત ચક્વલ્યાણમ અપડિયાય વર્ણાણમ દર્શનધરણ વેડ ચૌમાણમ દિવાણમ જાવયાણમ દિવાણમ તાર્યાણમ બુદ્ધાણમ લોહયાણમ ઉત્તાણમ મોહણમ સવર્ણમ સવદર્શિણમ
शिवमयं गुणत्मखं बबाहं पुनरावृत्ति सिद्धि नामदेव प्राणं संपत्ताणं नमो जिनानंदीय बयान देया सदाजे भवे संत्यण दे काले संपय वर्तमान सर्वेति है नमन्तामी सिद्ध चक्र भगवंतનું મુખ્ય પૂજન પ્રારંભ કરતા સૌથી પહેલા નવપદજી ભગવંતોનું પૂજન. નવપદ are the core essence of Jainism and they are located at the very centermost circle of Siddha Chakra Yantra. We will be doing નવપદજી પૂજન very first. The first one is અરિહંત પદ, જેમણે રાગ દ્વેષનો નાશ કર્યો છે એવા સર્વ અરિહંત પરમાત્માનું સ્મરણ કરીને અરિહંત પદનું પૂજન કરીશું. ઓમ હ્રીમ સપ્રાતિહાર્યતિશયશાલિભ્ય શ્રી અરહભ્યો નમઃ સ્વાહા. Second, Siddha Pad Pujan. Siddha Bhagavans are those who are liberated souls, those who have gotten rid from all the karmas. We will do Siddha Pad Pujan. Om Hrim Praptananda Chatushtayebhya Shri Siddhebhyo Namah Swaha. Third pad is Acharya Pad. Acharya Bhagavan are the head of fourfold religious organization ચતુર્વિધ સંઘના જે મુખ્ય છે એવા આચાર્ય ભગવંતોનું પૂજન. ઓમ હ્રીમ પંચાચાર પવિત્રેભ્ય શ્રી સૂર્યભ્યો નમઃ સ્વાહા. ઉપાધ્યાય ભગવાન are the ones who teach the sadhu sadhvis and thus pass the knowledge of Jainism. તો ઉપાધ્યાય પદનું અહીં આપણે પૂજન કરીશું. ओम ह्रीं शुद्ध सिद्धांत अध्यापक प्रवणेभ्य श्री उपाध्यायेभ्यो नमः स्वाहा. પાંચમું પદ છે ફિફ્થ પૂજન ઇઝ સાધુ પદ. જીન શાસનના પંચ મહાવતારી સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોનું સ્મરણ કરીને સાધુ પદનું પૂજન કરીશું. ઓમ હ્રીં સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્ય શ્રી સર્વ સાધુભ્યો નમઃ સ્વાહા. सम्यक दर्शन पर सम्यक दर्शन इज राइट फेथ. स्वनी साची श्रद्धा ए सम्यक दर्शन पदનું અહીં આપણે પૂજન કરીશું. ઓમ હ્રીં તત્વ રૂચિ રૂપાય શ્રી सम्यक दर्शनाय नमः સ્વાહા. सम्यक જ્ઞાન ઇટ્સ અ રાઈટ નોલેજ, સાચી સમજણ, એના દ્વારા આત્મકલ્યાણના પંથે આગળ વધી શકીએ એવા सम्यक જ્ઞાન પદનું પૂજન કરીશું. ओम ह्रीं तत्त्वावबोधरूपाय श्री सम्यक ज्ञानाय नमः स्वाहा. सम्यक चारित्र इज राइट कंडक्ट. એ सम्यक ચારિત્ર પદનું આપણે પૂજન કરી રહ્યા છીએ. ઓમ હ્રીં તત્ત્વપરિણતિરૂપાય શ્રી सम्यक ચારિત્રાય નમઃ સ્વાહા. And सम्यक તપ, that tap which leads to shedding of all our karmas, કર્મની નિર્જરા જે કરાવે છે એ सम्यक તપ પદનું પૂજન કરીશું. ઓમ હ્રીં કેવલ નિર્જરા રૂપાય શ્રી सम्यक તપસે નમઃ સ્વાહા. સિદ્ધ ચક્ર યંત્રના આ કોર સેન્ટરની પૂજા થઈ. એના સેકન્ડ સર્કલમાં હવે બધા આલ્ફાબેટ્સનું પૂજન છે. અ થી કરીને હ સુધી બધા જ અક્ષરો વર્ણ માતૃકા જેને કહેવાય છે, all the vowels and consonants of Sanskrit are in the second circle. એમનું આપણે પૂજન કરીશું. ઓમ હ્રીં અષ્ટવર્ગાય સ્વાહા. એના પછી અનાહત નાદના અધિષ્ઠાયકોનું પૂજન કરવાનું છે. અનાહત નાદ is a eternal sound that is coming from within. એ અનાહત નાદના અધિષ્ઠાયકોનું પૂજન કરીશું. ઓમ હ્રીં અનાહત દેવાય સ્વાહા. If it's live streaming, people are seeing another part. એના પછી સર્વ લબ્ધિ પદોનું આપણે પૂજન કરવાનું છે. લબ્ધિ પદ આર ધ સ્પેશિયલ પાવર્સ ઓફ ધ સોલ. જે આત્માને સાધના દ્વારા આ સ્પેશિયલ પાવર્સ પ્રાપ્ત થાય છે એવી 48 લબ્ધિ પદોનું આપણે પૂજન કરીશું. ઓમ હ્રીં
સર્વલબ્ધિપદેભ્યો નમઃ સ્વાહા. એવા અનંત લબ્ધિના નિદાન ગણધર ગૌતમ સ્વામીજી મહારાજ જેમણે આ અષ્ટાપદ પર્વતની યાત્રા કરી છે એવા ગણધર ગૌતમ સ્વામીજી મહારાજાનું અહીંયા આપણે પૂજન કરીશું. અનંત લબ્ધિ નિદાન શ્રી ગૌતમ સ્વામીને નમઃ સ્વાહા. પરમાત્માના પાઠ પરંપરાના સાધુ ભગવંતોની પાઠ પરંપરાના મુખ્ય એવા સુધર્મા સ્વામીજી ગણધર એમનું પૂજન કરીશું. ગણ સંપત સમૃદ્ધાય શ્રી સુધર્મા સ્વામીને નમઃ સ્વાહા. એના પછી ગુરુ પાદુકાનું પૂજન કરીશું. દરેક ધર્મમાં દરેક ઠેકાણે ગુરુનું બહુ જ મહત્વ હોય છે. ગુરુ ઇઝ વન હુ લીડ્સ અસ ટુ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. એ સદગુરુ ભગવંતોના પાદુકાઓનું અહીંયા આપણે પૂજન કરીશું. ઓમ હ્રીમ અષ્ટવિધ ગુરુ પાદુકાભ્ય અને એના પછી સિદ્ધચક્ર ભગવંતના મુખ્ય અધિષ્ઠાયક મુખ્ય રક્ષક એવા વિમલ વાહન દેવનું પૂજન કરીશું. ઓમ હ્રીમ અરહમ શ્રી સિદ્ધચક્રાધિષ્ઠાયકાય શ્રી વિમલ વાહનાય સ્વાહા. સિદ્ધચક્ર ભગવંતના મુખ્ય અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવીનું પૂજન. ઓમ હ્રીમ શ્રી ચક્રેશ્વર્યૈ સ્વાહા. અને જે અધિષ્ઠાયકો સિદ્ધચક્ર ભગવંતની સેવામાં છે પ્રસિદ્ધ નથી જેમના નામો ચૂકા છે એવા અપ્રસિદ્ધ અધિષ્ઠાયકોનું પૂજન કરીશું. ઓમ હ્રીમ અપ્રસિદ્ધ સિદ્ધચક્રાધિષ્ઠાયકાય સ્વાહા. એમના સિવાય 18 જે અધિષ્ઠાયકો સિદ્ધચક્ર ભગવંતની અને શાસનની સેવામાં હાજર છે એવા અધિષ્ઠાયકોનું પૂજન. ઓમ હ્રીમ અરહમ જીન પ્રવચનાધિષ્ઠાયકાય શ્રી ગણિત પીઠક યક્ષરાજ આદિ અધિષ્ઠાયકેભ્ય સ્વાહા. જયાદી 8 દેવીઓ, they are the guardian devis of Jin શાસન at the time of the crisis. એ જયાદી 8 દેવીઓનું આપણે પૂજન કરીશું. ઓમ હ્રીમ શ્રી જયાદી દેવીભ્ય સ્વાહા. સર્વ વિદ્યાઓ અને કળાઓની અધિષ્ઠાત્રી, ઓલ નોલેજ એન્ડ આર્ટ, એ બધાની અધિષ્ઠાયિકા 16 વિદ્યા દેવીઓનું પૂજન કરીશું. ઓમ હ્રીમ ષોડશ વિદ્યા દેવીભ્ય સ્વાહા. આ 24 પરમાત્માના જે અધિષ્ઠાયક દેવો છે એમનું અહીંયા પૂજન થઈ રહ્યું છે. ઓમ હ્રીમ ચતુર્વિંશતિ અક્ષેભ્ય સ્વાહા. એવી જ રીતે 24 તીર્થંકર પરમાત્માના અધિષ્ઠાયિકા 24 યક્ષિણીઓનું પૂજન થઈ રહ્યું છે. ઓમ હ્રીમ ચતુર્વિંશતિ યક્ષિણીભ્ય સ્વાહા. પરમાત્માના સંવત્સરના ચારે દિશાના દ્વારોના અધિષ્ઠાયકોનું પૂજન થાય છે. ઓમ હ્રીમ ચતુર્દ્વારપાલાય સ્વાહા. અને ત્યારબાદ 4 વીરો જે જીન શાસનની સેવામાં હાજર હોય છે એવા માણીભદ્ર, પૂર્ણભદ્ર વગેરે 4 વીરોનું પૂજન અહીંયા થઈ રહ્યું છે. ઓમ હ્રીમ ચતુર્વીરેભ્ય સ્વાહા. 10 દિશાઓ, 4 દિશા, 4 વિદિશા, ઉર્ધ્વ દિશા અને અધો દિશા, આ 10 દિશાઓના દીપપાલોનું 10 દીપપાલોનું અહીંયા આપણે પૂજન કરીશું એન્ડ ડાયરેક્શન્સમાં. ઓમ હ્રીમ 10 દીપાલેભ્ય સ્વાહા. અને સિદ્ધચક્ર યંત્રના બેઝમાં 9 ગ્રહોનું સ્થાન છે. આ 9 ગ્રહો સમ્યક દ્રષ્ટિ એવા સૂર્ય, ચંદ્ર વગેરે 9 ગ્રહોનું પૂજન અહીં આપણે કરીશું. ઓમ હ્રીમ નવગ્રહેભ્ય સ્વાહા. અને જે સુપર પાવર્સ છે, જે વેલ્થ અને સ્પિરિચ્યુઅલી ડેવલપ કરવામાં આપણને સહાય કરે છે એવા 9 નિધિઓનું પૂજન. ઓમ હ્રીમ નવનિધિભ્ય સ્વાહા. વ્યંતર આદિ જે દેવી દેવો હોય એમનું અહીંયા પૂજન થઈ રહ્યું છે. ભૂતા ભૂમિ ચરાવ્યોમાં ચરાસ્તિવ્યક્ષરા અપી ભલે પૂજાં પ્રતિચ્છન્તો
સર્વસ્ય શાંતયે. અને સિદ્ધચક્ર ભગવંતની આ લઘુ આરાધના કર્યા બાદ અંતિમ ચરણ તરફ આપણે જઈશું. નમસ્કાર મહામંત્ર અને સિદ્ધચક્ર ભગવંતની સ્તવના અને ક્ષમાપના એનું વિધાન અહીં આપણે કરીશું. એસો મંગલનિલો ભવવિલો સૈલ સંગ જણો શ્રીનમકાર મહામંતો ચિત્તિયમિતો સુહમ દેહી હરૈદુહમ ગુણૈસુહમ જણૈદસં સોસરે ભવ્વ સમુદમ ઇહલોય પરલોય સુહાણમૂલમ નમુકારો જીણ શાસનસ્સ સારો ચૌદસ પુવાણ જો સમુદ્ધારો જસમણે નમુકારો સંસારો તસ્સ કિં ગુણૈ શિવમસ્તુ સર્વ જગતા પરવિતનિરતા ભવન્તુ ભૂતગણા દોષાવ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકાઃ. કામે સપજીવે સપે જીવા ખમંતુ મે વિદ્ધિ મે સર્વભૂતેષુ વેદમ મજ્જં નગેણૈ. તેને ક્ષમાપના માગીશું. ઓમ આજ્ઞાહીનમ ક્રિયાહીનમ મંત્રહીનમ ચ યત્કૃતમ તત્સર્વં કૃપયા દેવા ક્ષમન્ત્વા પરમેશ્વર. આહ્વાनं નૈવ જાનામિ ન જાનામિ વિસર્જનમ પૂજાવિધિં ન જાનામિ પ્રસીદ પરમેશ્વરમ. उपसर्गाक्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लया मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं धरती शासनम्. बोल श्री सिद्धचक्र भगवान की जय. બધા બેસી લેજો. આપણે આરતી દીવો કરવાનો છે. Jai Jinendra everyone. Welcome to Jaina Convention and Temple Opening Ceremony. ખૂબ ખૂબ અદ્ભુત લાભો મળ્યો છે આજે. પ્લીઝ એન્જોય. જય જિનેન્દ્ર. પ્રણામ જય જિનેન્દ્ર એવરીવન. દરેક લાભાર્થીઓને ખૂબ ખૂબ અનુમોદના. આ ટેમ્પલનું ઇનાગ્રેશન કર્યું છે, જે અષ્ટાપદનું આટલું બ્યુટીફુલ અષ્ટાપદ. થેન્ક યુ અતુલભાઈ એન્ડ ટીમ. ઇટ્સ અ ગ્રેટ વર્ક. થેન્ક યુ. આ અષ્ટાપદનો લાભ લીધો જ્યારે આપણે આ કન્વેન્શનની સાઇન અપ કર્યું ત્યારથી એક મગજમાં વિચાર આવતો હતો કે આપણે એક અષ્ટાપદ અહીંયા આગળ કરવું જ છે. અને ત્યારથી પ્રબોધભાઈને હું કહ્યા કરતો કે આ અષ્ટાપદનો લાભ આપણો લો. આટલો સરસ અષ્ટાપદ છે. થેન્ક યુ. આભાર તમારો, આભાર તમારો, આભાર તમારો. હવે આપણે આટલું સુંદર અષ્ટાપદ નિહાળીને અષ્ટાપદ જવાનું મન થાય કે ન થાય? કે છે કે જે કોઈ તીર્થ કરાવે, તીર્થની વિચારણા પણ કરે કે મારે તીર્થ બંધાવવું છે, એ ઉત્કૃષ્ટ પુણ્યોદય પામે. જીન મંદિર બંધાવવું છે, જીન પ્રતિમા ધરાવી છે, એ ઉત્કૃષ્ટ પુણ્ય પામે છે. પણ કે છે કે આટલું કર્યા પછી એને મોક્ષની યાત્રાની શરૂઆત તો કરી દીધી. આવું આપણે નથી કહેતા, શાસ્ત્ર વચન કહે છે. એટલે એકવાર તાળીથી બતાવજો કે આ અષ્ટાપદજી
આપણે સુંદર જોઈએ છે એમનો જેને લાભ લીધો છે એમને તાળીથી વધાવજો. અનુમોદના અનુમોદના
रायचंद जी ने यहाँ से धर्म संसद के माध्यम से पूरे विश्व को अध्यात्म का संदेश दिया था। आज उसी शिकागो की पवित्र प्रांगण के अंदर जैना कन्वेंशन 2025 का शुभारंभ जैन टेम्पल की इस ओपनिंग के साथ हो रहा है। समूचा संघ उल्लसित है, प्रफुल्लित है, प्रमुदित है। बोलिए भगवान महावीर स्वामी की, भगवान महावीर स्वामी की जयनम जयती, जयनम जयती, जयनम जयती। behalf of Jaina and Jain Society of Chicago, I really would like to thank the whole temple committee. They have done wonderful this our Pratikudi Astapad. Thank you Sanjeev bhai, Saloni Ben, Karubai, who is called Weekend bhai and their team. Thank you very much. I cannot remember everyone's name, but I really thank you very much for behalf of Jaina and Jain Society of Chicago. Thank you. આપણે હવે બધા ઉપર જઈશું. ઉપર પણ રિસ્ટ્રિક્ટેડ હશે એટલે જેના જેને લાભ લીધો છે ને જે મહાસંપત્તિ સંપત્તિ છે અને આપણે